बाबू क्या है? हाँ हेलो ना करे साल करायला तो राणू को डीएस में रेकॉर्ड बनवाएगी इंटरव्यू में तो कौन क्या तो આ બાજુ જોવો ને પછી અંદર હોય હા બેગમાં આગળ જે રીતે એને ટોર્ચર કરવામાં આવી રહ્યું છે માનસિક રીતે ખૂબ જ ગંભીર હાલતમાં છે અને શારીરિક રીતે પણ ખૂબ જ ગંભીર હાલતમાં છે. અમે એની ખબર કાઢવા એટલા માટે જ આવ્યા છીએ કે ખોટી રીતે જે કહેવાય ને કે આપણા બંધારણીય જે હક છે એ પણ એને ફોલો કરવા દેવામાં નથી આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક લોકોના હકને પણ દબાવવામાં આવી રહ્યું છે અને એના માટે પોલીસ તંત્ર અત્યારે સમર્થન કરી રહ્યું છે ગુનેગારોને. આજે મારે તમને એ જ કહેવું છે કે પોલીસ તંત્રને આમાં બધે ષડયંત્રો કરવામાં મજા આવે છે, પણ મને એ કહેવું છે કે જ્યારે રાજુભાઈ સોલંકી જુનાગઢથી જ્યારે એના દીકરા ઉપર અત્યાચાર થયો ત્યારે ગોંડલની અંદર આવીને જયરાજની સામે અવાજ ઊંચો કરે છે તો તરત જ થોડાક ટાઈમની અંદર એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે. જેવી રીતે કહેવાય ને કે નિખિલભાઈ ડોંગા એની ઉપર એની સામે બંધ પોકારે છે, એના થોડાક સમયની અંદર જ એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે. દિનેશભાઈ પાતર એની આ લુખા તત્વોની સામે લડવા ઉભા થાય છે તો એના જેલ યોગ ચાલુ થઈ જાય છે. એવી જ રીતે પિયુષભાઈ રાદડિયાના પણ એના ગામમાં રહીને એનો સામનો કરે છે, એ અન્યાયનો સામનો કરે છે અને અમારું સમર્થન કરવા આવે છે ત્યારે એની ઉપર પણ જેલ યોગ ચાલુ થઈ જાય છે અને એની હાલત એવી છે કે એ અત્યારે હોસ્પિટલના ખાટલે પડ્યા છે. બરાબર, તો એમાં પોલીસને ક્યાંય ષડયંત્ર નથી લાગતું. શું કામ? કારણ કે પોલીસ પોતે ષડયંત્રમાં સામેલ થઈ રહી છે અને ચોક્કસપણે લાગી રહ્યું છે. કારણ કે જે રીતે એમના બંધારણીય હક છીનવી લેવામાં આવ્યા છે, નથી એને નોટિસ આપવામાં આવી, જ્યારે એની ખરાબ કન્ડિશન હતી ત્યારે નથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, નથી એને પરિવાર સાથે વાતચીત કરવા દેવામાં આવ્યા અને પૂછપરછના બાને જ્યારે પોલીસ તંત્ર એને બોલાવે છે તરત ને તરત ત્યાં એને બેસાડી દે છે. મારે એ કહેવું છે કે આટલી બધી ઘટનાઓ આટલા બધા ટાઈમથી ચાલતી આવતી હોય તો એક જ દિવસે 4 FIR કેવી રીતે થાય? આ બધી એક મોનોપોલી છે કે જે પહેલેથી ચાલતી આવે છે કે આની સામે કોઈ પણ ઊભું થાય, જયરાજ કે ગોંડલ ગણેશની સામે કોઈ પણ ઊભું થાય એને ખોટા કેસમાં ફસાવી એક મોડેસ ઓપરેન્ડી ચલાવવામાં આવી રહી છે અને એ પ્રમાણે પોલીસ તંત્ર પણ એની કામગીરી કરી રહી છે. અમિત ખૂંટ આત્મહત્યા મામલે મારું એટલું જ કેવું છે કે અમિતભાઈ ખૂંટ 2 દિવસ ક્યાં હતા? એ ફરાર હતા. જયારે એની ઉપર રેપનો કેસ થયો ત્યારે એ ફરાર હતા. એ ફરાર હતા ત્યારે 2 દિવસ કોની સાથે હતા, એને કોની સાથે વાતચીત કરી છે, કોને મળ્યા છે? અને બીજું મારે એ પણ કેવું છે કે મને એ શંકાસ્પદ લાગે છે કે જે અમિતભાઈ ખૂંટ રીબડાની અંદરથી ભાગતા ફરતા હતા, જે પોલીસ તંત્રથી ભાગતા ફરતા હતા, જે ગામની અંદર પોલીસ તંત્ર એને ગોતતું હતું, એ જ ગામની અંદર આવીને કોઈ આત્મહત્યા કરે, એને પકડાઈ જવાની બીક ના હોય તો આ એક શંકાસ્પદ કેસ લાગી રહ્યો છે. એટલે આમાં પરિવારને CBI ની માંગણી કરવી જોઈએ અને એ પરિવાર સાથે અમે તનમન ધનથી ઉભા છીએ. તમારે કોઈ પણ જાતની અમે પહેલેથી કીધું છે કે અમે એમની સાથે ઉભા છીએ અને મારે હજી રાજકોટની અંદર કાલની તારીખનું અહીંયા કામ છે એ પતાવીને પછી હું અહીંયાથી આગળ જઈશ. અમિત ખૂંટ માટે અમે વારે ન્યાયની માંગણી કરી છે અને ન્યાયની માંગણી એ રીતે કરી છે કે ભાઈ રાજકુમાર જાટના કેસની અંદર રાજકુમારનું મૃત્યુ થઈ ગયું હતું છતાં પણ રાજકુમાર જાટની લાશના લોકેશન બતાવતા પોલીસ પિતાને ગુમરાહ કરતા હતા. પરંતુ અમિત ખૂંટ વાળા કેસમાં જે આરોપીના નામ આવ્યા છે એ આરોપીઓ મીડિયાની સામે આવીને બાઇટ આપે છે, નિવેદનબાજીઓ કરે છે, છતાં પણ એનું લોકેશન એને મળતું નથી. એટલે મને નથી લાગતું કે આ બે એકબીજાના દુશ્મન હોય. આ બે નિખિલભાઈ ડોંગા સાથે મારે પર્સનલ કોઈ પણ વાતચીત થઈ નથી અથવા તો પર્સનલી હું ક્યારે એને રૂબરૂમાં મળી નથી. પણ નિખિલભાઈ ડોંગાનો ઇન્ટરવ્યુ પછી મને અને પિયુષભાઈની હાલત જોયા પછી મને ખબર પડે છે
કે કઈ રીતે સામાન્ય લોકોને જ્યારે એની સામે અવાજ ઉપાડવામાં આવે ને ત્યારે કઈ રીતે સામાન્ય લોકોને હેરાન પરેશાન કરવામાં આવે અને ખોટા કેસ કરવામાં આવે. અને પિયુષભાઈ રાદડિયાને અત્યારે એવી પણ ધમકી આપવામાં આવી છે કે તારી ઉપર અલગ અલગ જગ્યાએથી કેસ કરી પોલીસ તંત્ર દ્વારા ધમકીઓ આપવામાં આવી છે કે પાસા અને ગુસ્સી ટ્રક જેવા કેસ કરીને તને ભરાવી દેવાનો છે, તને અહીંથી છોડવાનો નથી. પિયુષ રાદડિયાનો રોલ એ પણ આવ્યો છે કે પૈસા આપતો તો બનીને માટે એની ઉપર FIR. પુરાવા જાહેર કરો. કોઈ પણ નિવેદન તો કોઈ પણ આપી શકે, પુરાવા જાહેર કરો. અત્યારે હું પિયુષભાઈ રાદડિયાને મળી ત્યારે મને ખબર પડી કે પિયુષભાઈને જે રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે, એક કેસમાંથી છોડે, બીજા કેસમાં નાખે, જામીન થવા ન દે, 24 કલાક બેસાડી રાખે, વકીલ સાથે વાત ન કરવા દે. અને એના પછી પણ આટલું બધું થઈ ગયા પછી પિયુષભાઈ અત્યારે અહીંયા હોસ્પિટલમાં એડમિટ છે. ત્યારે પોલીસ તંત્ર એના હોટલે એના પાર્ટનરો પાસે જાય છે, એને દબાવવાની કોશિશ કરે છે, એને નોટિસો મોકલવાની કોશિશ કરે છે, ધંધાકીય એને પતાવવાની કોશિશ કરે છે. કોના ઈશારે આ બધું થઈ ગયું છે અને શું કામ કરો છો તમે? પાટીદાર વોર અત્યારે છે, પાટીદાર ઉપર એક પછી એક વાર થઈ રહ્યા છે. ખોડલધામ પ્રમુખ ક્યાં છે, ઉમિયાધામ પ્રમુખ ક્યાં છે? જો આ છે ને એવી મેટર છે કે સમાજ ઉપર જ્યારે પણ કઈ થાય ને તો આગેવાનોએ પોતાની રીતે સ્વયંભૂ આગળ આવવું જોઈએ. આમાં કોઈને ઇન્વિટેશન આપવા જવાના ના હોય. અને મીડિયાના માધ્યમથી હું દર વખતે કહું છું કે તમે સમાજની આગેવાની લીધી છે તો તમારે સમાજ માટે ઊભું રહેવું જોઈએ, તમારે આગળ આવવું જોઈએ. તમને ઇન્વિટેશન આપીને વારે તમને કાટલા પકડીને બહાર ન કાઢવાના હોય. જો તમે નથી ઉભા રહેતા તો સમાજ સમજી શકે છે તમે શું કરો છો, સમાજના નામે તમે શું રોટલા શેકો છો, એ બધું સમાજ સમજી શકે છે. એટલે જ્યારે જરૂર પડે ને ત્યારે બધા આગેવાનોએ આવવું જોઈએ. મારી વાત સાથે સમગ્ર ગુજરાત સંમત થશે કે ભાજપાની સરકારમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ ચીજ બચી નથી. ભાજપા સરકારના ગૃહમંત્રી જાહેરમાં એવી ઠેસી મારે છે કે કોઈ પણ ગુનેગારને અમે બક્ષીશું નહીં, એનો અમે જાહેરમાં વરઘોડો કાઢશું અને કાયદો અને વ્યવસ્થાનું એને ભાન કરાવશું. આ વાત રૂપાળીને સારી લાગે, પરંતુ ભાજપાનો આગેવાન આવા ગુનામાં પકડાણો હોય, બળાત્કાર કે દુષ્કર્મને ગુનામાં પકડાણો હોય, એનો કોઈ વરઘોડો કાઢ્યો એવો ગુજરાતમાં એક પણ દાખલો નથી. અને ગુનેગારો પકડાય છે એના અનેક દાખલા છે. થોડા દિવસ પહેલા સુરતમાં ભાજપનો એક આગેવાન, એના ફોટા ટીવી મીડિયાના માધ્યમથી અમને મળ્યા. એમાં ભાજપાના પ્રમુખ એની સાથે છે, ગૃહ રાજ્યમંત્રી ખુદ સાથે છે, મુખ્યમંત્રી સાથે છે, મેયર સાથે છે, સ્થાનિક ધારાસભ્ય સાથે પણ છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સાથે એના ફોટા છે. એનો વરઘોડો અમે જોવા માંગતા હતા. અમને એવું હતું કે ગૃહ રાજ્યમંત્રી બોલે છે પણ કરી બતાવશે, પરંતુ ગુજરાતના ગૃહમંત્રીને એ મુહૂર્ત ન મળ્યું, કારણ કે એ ભાજપનો આગેવાન હતો. થોડા દિવસ પહેલા અમરેલીની અંદર એક દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો. આજે એ દીકરી સવાલ કરે છે ગુજરાતની પોલીસને અને ગુજરાતની સરકારને અને ગુજરાતના ગૃહમંત્રીને કે મારો વરઘોડો કયા કારણોસર કાઢવામાં આવ્યો હતો, મને ન્યાય મળે. મારું સ્વમાન હણવાનું પાપ ગુજરાતની પોલીસે કર્યું છે, એમાં મને ન્યાય મળે. પણ આજની તારીખે ગુજરાતની પોલીસ કે સરકારે એને ન્યાય, આમાં ગોંડલ પાછળ ન રહે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકાર અને ગૃહ રાજ્ય વિભાગના વહીવટી તંત્રની ફલશ્રુતિ આજે ગોંડલ એ મિર્ઝાપુર તરીકે ઓળખાવા લાગ્યું છે. ગોંડલની પોલીસ આજે ગુંડાગીરી કરવા ઉપર ઉતરી છે કે ઉતારવામાં આવી રહી છે, એ તો ગુજરાતના ગૃહમંત્રી સ્પષ્ટ કરે. કોંગ્રેસના એક આગેવાન પિયુષ રાદડિયા અને બીજા આગેવાન દિનેશ પાતરને 4 દિવસથી હેરેસમેન્ટ, માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ, તમામ પ્રકારના જુલમો, અલગ અલગ ગુનાના સામાન્ય કેસની અંદર પકડીને માત્ર મારવા માટે, એની પાસે કંઈક બોલાવડાવવા માટે આ ગુજરાતની પોલીસ બદલાની ભાવનાથી રાજકીય ઈશારે એના ઉપર જુલમ કરવામાં આવી રહ્યો છે. અને સરકાર મૌન છે. અમે સરકારને સીધો સવાલ એમ પૂછીએ છીએ કે પિયુષ રાદડિયા એ કમ્પ્લેન કરે છે, તમને પોલીસને કમ્પ્લેન કરે છે કે મને મારા શરીર ઉપર અસહ્ય માર મારેલો છે, મારાથી સહન નથી થતું. એ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ પોલીસને લઈ જાય છે. પીઆઈને ખબર પડે છે કે એ હોસ્પિટલ ગયા છે, કંઈક બોલી નાખશે, કંઈક નિવેદન આપી દેશે, ત્યાં એ ડોક્ટરને પણ ધમકાવે છે. એક સામાન્ય ટેબ્લેટ આપી અને પાછો પિયુષ રાદડિયાને એ પીઆઈ ગોંડલ પોલીસ સ્ટેશનની અંદર લઈ જાય છે. અલગ અલગ પોલીસ થાણા ઉપરથી ફરિયાદો એના પર થાય છે. આ કયા પ્રકારનો જુલમ, કયા પ્રકારની બદલાની ભાવના
આ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી ગોંડલની પોલીસની હરકતથી અજાણ છે? આવી બદલાની ભાવના સાથે કોંગ્રેસનો બદલો લેશો? અને આ પ્રક્રિયા ગુજરાતની નહીં, સમગ્ર ગોંડલની નહીં, સમગ્ર લોકો આ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે કે ગુજરાતની પોલીસ કોંગ્રેસના આવા નિર્દોષ આગેવાનોને ખોટા કેસમાં ફસાવીને એના ઉપર કઈ રીતનો બદલો લઈ રહ્યા છે અને કઈ રીતે એની પાસે જીભાનમાંથી ઉલટાવી રહ્યા છે. આ બંધ થાય. હું ગુજરાતના મુખ્યમંત્રીને અને ગુજરાતના ગૃહમંત્રીને તાકીદ કરું છું, ખબરદાર કરું છું. આ એક જુલમ છે. કાયદો અને વ્યવસ્થા ખુદ તમારી પોલીસ તોડી રહી છે ગોંડલની બજારમાં અને પોલીસ સ્ટેશનના થાણામાં. એ હર હાલ બંધ થાય. અને આ પરિસ્થિતિની અંદર ગુજરાતની અંદર જે સંદેશો છૂટે છે કાયદો અને વ્યવસ્થા તૂટવાનું, એનું મુખ્ય કારણ ભારતીય જનતા પાર્ટી સરકાર અને ગૃહ રાજ્ય મંત્રીની નિગરાનીમાં ચાલતો ગૃહ વિભાગ છે. ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના બે જૂથો વચ્ચેની લડાઈ એ પરાકાષ્ઠાની લડાઈ છે. ભાજપના જ આ બે જૂથોની લડાઈની વચ્ચે માત્ર ને માત્ર ધ્યાન બીજે કેન્દ્રિત કરાવવા માટે થઈને પોલીસનો દુરુપયોગ કરીને નિર્દોષ વ્યક્તિઓને સાવ ખોટા કેસીસમાં પકડવા માટેનું પોલીસ તંત્ર ભાગીદાર બની રહ્યું છે. મારે કહેવું છે કે પોલીસ એ પ્રજાના રક્ષક છે, ભક્ષક નથી. પોલીસ એ કોઈ પોલિટિકલ પાર્ટીના નોકર નથી, જનતાના જનસેવક છે. હું ચોક્કસ કહીશ કે જે પોલીસ અધિકારીશ્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ મહેરબાની કરીને આ ધંધો ના કરે. કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે એને સજા કરવાનો અધિકાર એ ન્યાયાલયને છે, અને ન્યાયાલય ગમે તેવી ફાંસી સુધીની સજા કરે આપણી બંધારણ અને કાયદાની જોગવાઈ છે. પોલીસને કોઈ અધિકાર નથી કે બેફામ રીતે લોકોને મારવાના, લોકોને ગમે તેવા કેમિકલ પાવા અથવા બીજી રીતે પરેશાન કરીને પોલીસ કસ્ટડીમાં બીજા નામ ખોલાવીને નિર્દોષ લોકોને રાજકીય રીતે હિસાબો સરભર કરવા માટે ભાજપના જ બે જૂથોના હાથા બનીને પોલીસ ના કામગીરી કરે ગોંડલમાં, એવી પણ ચોક્કસ હું માગણી કરું છું. ઉચ્ચ અધિકારીઓને પણ હું જાણ કરવાનો છું કે આ પ્રકારની નીચા લેવલ પર કોઈ કાર્યવાહી ચાલતી હોય તો આને ચલાવી ના લેવાય. માનવ અધિકાર પંચની પણ એ ફરજ છે કે ક્યાંય પણ કોઈના પણ માનવ અધિકારોનું હનન થતું હોય, હું વિનંતી કરીશ કે સ્યો મોટો માનવ અધિકાર પંચ પણ ગોંડલમાં નિર્દોષ વ્યક્તિઓને વિના કારણે ભાજપના કોઈ લોકો મન ફાવે તે એક બે જૂથના ખોટી ફરિયાદો આપે, એક જગ્યાએથી કોર્ટ જામીન આપી દે એટલે બીજું પોલીસ સ્ટેશન નવી સાવ ઉપજાવી કાઢેલી હકીકતો લઈને પોલીસ એ કોર્ટના ઓર્ડરને ઓવરરીચ કરવાનો પ્રયત્ન કરે, આ પણ હું માનું છું કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે. અને આ પ્રકારની પ્રવૃત્તિ પોલીસ તંત્ર ના કરે એવી હું માંગણી કરું છું.